હેલો, ગુડ મોર્નિંગ. સંભળાય છે ને બધાને? યસ મેમ. આપણે એક પહેલું ચેપ્ટર પૂરું થયું છે. વાહકતા મિતિ અનુમાપન. તો કે વાહકતા મિતિ અનુમાપનમાં મુખ્ય આપણે એસિડ બેઝ અનુમાપન એના આપણે પ્રકારો જોયા કે એસિડ બેઝ અનુમાપનમાં મુખ્ય તમારે નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ નું મિશ્રણ એની સામે એને હોય છે અથવા એને જ પર હોય છે. ત્યાર પછી આપણે અવક્ષેપણ અનુમાપન જોયા અને વાહકતા મિતિ અનુમાપન અન્ય માપન કરતા કઈ રીતે વધારે ઉપયોગી છે તેની આપણે ચર્ચા કરી. હવે આપણે નવું ચેપ્ટર જોવાનું છે. આયોનિક સંતુલન. તો કે આયોનિક સંતુલન એમાં આપણે કઈ કઈ વસ્તુની ચર્ચા કરવાની છે, કયા કયા ટોપિક છે. કે પહેલામાં પેલું પ્રાસ્તાવિક એટલે એમાં તમારે કોઈ ક્ષારનું દ્રાવણ આપેલું હોય તો એક ક્ષારનું દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે એ તમારે જોવાનું છે. અને એના ઉપરથી ક્વેશ્ચન પણ તમને પૂછાય છે. જેમ કે કોપર સલ્ફેટ નું દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે એ બધી ચર્ચા તમારે એમાં કરવાની છે. પછી બીજો પોઈન્ટ છે જળ વિભાજન અંશ, જળ વિભાજન અચળાંક અને પીએચ વચ્ચેનો સંબંધ. આ ત્રણ સંબંધ આધારે તમારે દાખલા જોવાના છે. તો કે પેલામાં પેલું પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ ના ક્ષારનું જળ વિભાજન. એટલે આ કઈ રીતે ક્ષાર બને છે એ આપણે પહેલા ચર્ચા કરવાની છે. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ નું ક્ષાર એટલે કે એમાં પ્રબળ એસિડ બને છે અને નિર્બળ બેઝ તરીકે AOH બને છે. ત્યાર પછી આપણે જોવાનું છે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ ના ક્ષારનું જળ વિભાજન. એનથી ઉલટું નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ. ત્યાર પછી બંને નિર્બળ લેવાના છે. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ ના ક્ષારનું જળ વિભાજન. આ ત્રણ મુખ્ય પોઈન્ટ છે. એને તમારે એકબીજા સાથે કમ્પેર કરવા પડશે. ત્યારે તમને ખ્યાલ આવશે કે કયું ઇક્વેશન કયા દાખલા માટે અગત્યનું છે. કેમ કે એના ઉપરથી દાખલા પણ પૂછાય છે. ત્યાર પછી આવે છે એસિડ બેઝ સૂચકો. કે એસિડ બેઝ સૂચકોમાં બે સિદ્ધાંત ભણવાના છે. એક ઓસવાલ નો સિદ્ધાંત અને બીજો છે ક્વિનોનોઇડ સિદ્ધાંત. આ બે સિદ્ધાંત તમારે ભણવાના છે. ત્યાર પછી સૂચક ઘાતાંક અને સૂચક નો ઉપયોગી પીએચ વિસ્તાર. કે પીએચ કેટલાથી કેટલી રેન્જમાં આવી જોઈએ. અને છેલ્લો ટોપિક છે અનુમાપનમાં સૂચકની પસંદગી. તમારે કેવા સૂચકો પસંદ કરવા પડે. આટલા આયોનિક સંતુલન ની અંદર તમારે આટલા ટોપિક જોવાના છે. સૌથી પહેલા આપણે જોઈએ હવે તમને ખબર છે કે H2O એ પાણી છે એ એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે. બરાબર. બંને H2O છે. અહીંયા જો આ એક H2O લીધેલો છે અહીંયા બીજો H2O લીધેલો છે. એક H2O એસિડ તરીકે વર્તે છે અને એક H2O બેઝ તરીકે વર્તે છે. કેમ? તો કે શુદ્ધ પાણી તટસ્થ છે
અને તેનું થોડા પ્રમાણમાં આયનીકરણ થઈ H3O+ અને OH આયન બને છે. હવે અહીંયા બરાબર સમજી લેજો કે H2O છે અહીંયા એસિડ તરીકે વર્તે છે. એનો અર્થ એવો થાય કે સામે બીજો H2O છે એને પોતાનો H+ આયન આપે છે, બરાબર. એટલે પોતાની આગળ શું રહે છે? OH આયન વધે છે. H2O અહીંયા લખવાનું અને OH અહીંયા લખવાનું, બરાબર. અહીંયા આપણે એને એસિડ 1 કીધો છે, તો જે H2O માંથી OH બને છે એને આપણે બેઝ 1 કહીએ છીએ. અને આ H2O છે H2O1 એ H+ આયન બીજા પાણીના નમૂનાને આપે છે, એટલે કે એ બેઝ બને છે. અહીંયા આપણે બેઝ 1 નામ આપી દીધું છે, માટે આ H2O જે બેઝ છે એને આપણે બેઝ 2 નામ આપીએ. એ બેઝમાંથી જે એસિડ બને છે એટલે એસિડ 2 બને છે. H2O એસિડ અને બેઝ તરીકે વર્તી H3O+ આયન અને OH આયન બનાવે છે. હવે શુદ્ધ પાણીમાં H3O અને OH આયનની સાંદ્રતા સમાન હોય છે. જ્યારે કોઈ એક ક્ષાર પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે તેનું આયનીકરણ થઈ આયનો બને છે. ક્ષાર AB નું આયનીકરણ નીચે પ્રમાણે થાય. ક્ષાર એટલે કોઈ પણ NaCl, તમે જે જાણો છો તે ક્ષાર. તો Na ને આપણે AB તરીકે લખીએ ને Cl ને B તરીકે લખીએ. એટલે અહીંયા આપણે જનરલ ફોર્મમાં AB એક ક્ષાર તરીકે આપેલો છે. એમાંથી A+ આયન અને B- આયન છે. આ ક્ષારનું આયનીકરણ થયું. હવે આ ક્ષારનું આયનીકરણ છે એમાં આપણે જલીય એટલે કે પાણી નાખવામાં આવે તો જલીય દ્રાવણ બને છે. એટલે કે જલીય દ્રાવણમાં ક્ષારના આયનોની પાણી સાથેની પ્રક્રિયાથી થોડે અંશે H3O કે OH આયન નિપજાવે છે. એટલે ક્ષાર પાણી સાથે પ્રક્રિયા કરી H3O કે OH આયન બનાવે છે. તો અહીંયા ક્ષારનો A+ આયન બતાવેલો છે. તો તમને ખબર છે કે A+ આયન છે તે પાણીમાંથી ઉત્પન્ન થતા H+ આયન અને OH આયનમાંથી OH આયન સાથે પ્રક્રિયા કરશે, કેમ કે તમારો ક્ષાર A+ આયન ધરાવે છે, OH આયન તે માઇનસ આયન ધરાવે છે. એટલે AOH બને છે અને સાથે સાથે તમારો H3O+ બને છે. હવે ક્ષારનો બીજો આયન એટલે કે B- આયન H2O સાથે પ્રક્રિયા કરે Hb અને OH આયન માઇનસ બનાવે છે. એટલે તમારા દ્રાવણનો એસિડિક છે કે બેઝિક છે એ AOH અને Hb ની સાપેક્ષ પ્રબળતા ઉપર આધાર રાખે છે. એનો અર્થ એવો થાય કે જો AOH પ્રબળ બેઝ હોય અને Hb એ નિર્બળ એસિડ હોય તો તમારું દ્રાવણ કેવું થાય? એસિડિક દ્રાવણ થાય. એનાથી ઉલટું લઈએ આપણે, Hb આપણે પ્રબળ લઈએ અને AOH નિર્બળ લઈએ તો તમારું દ્રાવણ કેવું બને? એસિડિક બને. એટલે કે જે AOH અને Hb જે પ્રબળ હોય એ દ્રાવણ તમારું બને છે. હમણાં આપણે જે ચર્ચા કરી તે જ વસ્તુ લખેલું છે કે ક્ષારનું જલીય દ્રાવણ એસિડિક કે બેઝિક હશે તેનો આધાર એસિડ Hb અને બેઝ AOH ની સાપેક્ષ પ્રબળતા ઉપર છે. જો એસિડ Hb પ્રબળ હોય અને બેઝ AOH નિર્બળ હોય તો તમારું જલીય દ્રાવણ એસિડિક બનશે. જો બેઝ AOH પ્રબળ હોય
અને એસિડ HB નિર્બળ હોય તો જલીય દ્રાવણ બેઝિક બને છે. આથી આ ઘટનામાં ક્ષારની પાણી સાથેની પ્રક્રિયાથી દ્રાવણ એસિડિક અથવા બેઝિક બને છે. તેને જળ વિભાજન કહે છે. પહેલામાં પહેલી વ્યાખ્યા, જળ વિભાજન એટલે શું? ક્ષારના પાણી સાથે પ્રક્રિયાથી દ્રાવણ એસિડિક બને છે, દ્રાવણ એસિડિક બને છે અથવા તો બેઝિક બને છે, એનો આધાર રહેલો છે. એને આપણે જળ વિભાજન કહીએ છીએ. એટલે કે વાસ્તવમાં જળ વિભાજનમાં ક્ષારના આયનોની પાણીના આયનો વચ્ચે પ્રક્રિયા થઈ H3O+1 અને OH- આયનો નીપજે છે. આથી જળ વિભાજનની વ્યાખ્યા આપણે આ પ્રમાણે આપી શકાય કે ક્ષારના આયનો અને પાણીના આયનો વચ્ચે પ્રક્રિયાથી દ્રાવણમાં થોડા પ્રમાણમાં H3O+ અથવા OH આયનો નીપજે છે. એ ઘટનાને ક્ષારનું જળ વિભાજન કહે છે. બરાબર છે. ક્ષારનું જળ વિભાજન એટલે પાણી સાથેની પ્રક્રિયાથી H3O+ આયન અને OH આયન બને છે, જેને ક્ષારનું જળ વિભાજન કહે છે. હવે આપણે અહીંયા સાદામાં સાદા ક્ષારની વાત કરીએ, NaCl. એ કયા એસિડ અને બેઝથી બનેલા છે? તો કે NaOH અને HCl. એટલે કે NaOH એટલે ક્ષાર અને એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને છે. તો NaCl કઈ રીતથી બને છે? કે NaOH બેઝ અને HCl એસિડ બંને વચ્ચે પ્રક્રિયાથી NaCl નો ક્ષાર મળે છે. તો આ ક્ષાર કયા એસિડનો કહેવાય? તો કે પ્રબળ એસિડનો અને પ્રબળ બેઝ. એટલે NaCl છે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનું ક્ષાર કહેવાય. જેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બને છે. તેઓ બંનેની પ્રબળતા સમાન હોવાથી દ્રાવણમાં H3O+ અને OH- નું સાંદ્રણ સમાન હોય છે. બરાબર. તેથી આવા ક્ષારોના જલીય દ્રાવણ તટસ્થ હોય છે. NaCl, KCl, Na2SO4, K2SO4, NaNO3 વગેરે આ ક્ષારોના ઉદાહરણો છે. એટલે આટલી વસ્તુ લખી લો તમે. નોટ પેન લઈને બેસો, આટલા પોઈન્ટ લખો. NaCl, KCl, Na2SO4, K2SO4, NaNO3. આટલા ક્ષાર છે તે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝથી બનેલા છે. આટલા ક્ષાર છે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝથી બનેલા છે. બરાબર છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝથી બનેલા હોવાથી પ્રબળ બેઝ અને પ્રબળ એસિડથી બનેલા હોવાથી H3O+ અને OH આયનનું સાંદ્રણ સમાન હોય છે. માટે આવા ક્ષારો કેવા હોય છે? તટસ્થ. આવા ક્ષારોનું જલીય દ્રાવણ તટસ્થ હોય છે.
K2SO4 છે એ કયા એસિડ અને બેઝ થી બનેલા છે? કોઈ જવાબ આપે મને. K2SO4 કયા એસિડ અને કયા બેઝ થી બનેલા છે? K2SO4 પ્લસ પાણી નાખો અને ઇક્વેશન બનાવો, શું મળે છે? ચલો NaCl કયા એસિડ અને બેઝ થી બનેલા છે? NaCl કયા એસિડ અને બેઝ થી બનેલા છે? NaCl પ્લસ વોટર નાખો તો શું મળે? HCl અને NaOH. હા, HCl અને NaOH મળે છે, બરાબર. એ રીતથી KCl માં પાણી નાખો તો કયો એસિડ અને બેઝ મળશે? ચલો KCl પ્લસ પાણી, KCl પ્લસ વોટર નાખો તો શું મળે? એ જ ખબર નહીં હોય તો દ્રાવણ કયું છે ખબર જ નહીં પડે. શું મળે? HCl plus અને NaOH. KOH. HCl પ્લસ KOH. આપણે KCl ની ચર્ચા કરીએ છીએ, બરાબર. કે માંથી KOH મળે અને Cl માંથી HCl મળે. Na2SO4 કયો એસિડ અને કયો બેઝ છે? Na2SO4 પ્લસ H2O નાખો, કયો બેઝ અને એસિડ મળશે? NaOH અને H2SO4. બરાબર છે, NaOH અને H2SO4. પછી K2SO4 માં પાણી નાખો એટલે કયો KOH અને એસિડ કયો બેઝ? KOH અને H2SO4. એ જ રીતે NaNO3 માં પાણી નાખો એટલે કયો એસિડ અને બેઝ મળશે? Na પ્લસ આયન છે અને NO3 માઇનસ આયન છે, તો Na સાથે OH આયન જોડાય એટલે NaOH મળશે. ને NO3 સાથે પ્લસ આયન જોડાય તો H પ્લસ આયન જોડાય એટલે કયું મળે? HNO3. હા, HNO3 અને બેઝ NaOH. હા, એટલે આ બધા જે ક્ષાર છે તે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ના બનેલા છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ નું 100% આયનીકરણ થાય એટલે સરખા પ્રમાણમાં H3O પ્લસ અને OH આયન મળે. માટે આવા ક્ષારોનું જલીય દ્રાવણ એ તટસ્થ દ્રાવણ બને છે. ક્લિયર? હવે બીજા ક્ષારની વાત કરવાની છે, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ ના ક્ષારો. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ ના ક્ષારો પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેનું જલીય દ્રાવણ બેઝિક હોય છે. કેમ? કે તમારો ક્ષાર જ પ્રબળ બેઝ નો છે, તમારું દ્રાવણ કેવું બને? બેઝિક બને છે. હવે એક ઉદાહરણ આપેલું છે કે સોડિયમ એસિટેટના જલીય દ્રાવણમાં જળ વિભાજનની ક્રિયાથી
દ્રાવણમાં નિર્બળ એસિડ એસિટિક એસિડ અને પ્રબળ બેઝ NaOH બને છે. કોની વાત કરીએ છીએ? સોડિયમ એસિટેટની. તો સોડિયમ એસિટેટમાં પાણી નાખો એટલે એસિટિક એસિડ અને NaOH મળે છે. હવે તમને ખબર છે કે એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે, એટલે એનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી, એટલે H+ આયનની સંખ્યા ઓછી હોય છે. જ્યારે પ્રબળ બેઝ કેવો હોય છે? પ્રબળ હોય છે, સંપૂર્ણ આયનીકરણ થાય છે, OH આયનનું સાંદ્રણ વધારે હોય છે. માટે બંનેની કમ્પેરિઝન કરો, H3O આયન અને OH આયન, તો OH આયનનું સાંદ્રણ વધુ હોય છે. એટલે કે સોડિયમ એસિટેટનું જલીય દ્રાવણ બેઝિક હોય છે. બરાબર? તમારો ક્ષાર કયા એસિડ અને બેઝનો બનેલો છે એના આધારે તમારો દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે એ નક્કી થાય છે. આ રીતે સોડિયમ ફોર્મેટ, પોટેશિયમ સાયનાઇડ, Na2CO3, NaHCO3 ના જેવા ક્ષારના જલીય દ્રાવણો બેઝિક હોય છે. હવે સોડિયમ એસિટેટની તો આપણે વાત કરી નાખી કે એસિટિક એસિડ અને NaOH ના બનેલા છે. હવે આ સોડિયમ ફોર્મેટ છે એ કયા એસિડ અને કયા બેઝનો બનેલો છે? જવાબ આપો. પાણી નાખો આમાં. સોડિયમ ફોર્મેટમાં પાણી નાખો એટલે H+ આયન અને OH આયન બનશે. કે અહીંયા H+ આયન અને અહીંયા જે પ્લસ આયન હોય અને ઋણ આયન હોય એની સાથે પ્રક્રિયા કરીને દ્રાવણ બનાવશે. આનું આયનીકરણ કરો સોડિયમ ફોર્મેટનું, Na+ આયન ને HCOO -1 ફોર્મેટ આયન બને તો ફોર્મિક એસિડ બને. HCOOH અને NaOH. ફોર્મિક એસિડ એ કેવો છે? નિર્બળ એસિડ છે અને NaOH એ પ્રબળ બેઝ છે. માટે તમારું દ્રાવણ કેવું છે? બેઝિક દ્રાવણ થશે. KCN માં બોલો ચલો, કયો બેઝ અને કયો એસિડ છે? KCN NaCnKOH. અને એસિડ KOH બરાબર છે. KCN માં Sodium CN cyanide. બનશે, બરાબર? હા, તો શું મળશે? કયો એસિડ મળે? Sodium cyanide. સોડિયમ ક્યાંથી આવે બેન? H2O સાથે H3N. પ્રક્રિયા કરવાની છે. હા, HCN મળે. એક KOH મળે અને બીજો HCN મળે. HCN કેવો છે? વીક એસિડ છે અને KOH એ સ્ટ્રોંગ બેઝ છે. ચલો Na2CO3 માંથી કયો એસિડ અને કયો બેઝ મળશે? ઉતાવળ કરો, ચાલો. કયો એસિડ બનશે આમાંથી? કયો બેઝ? Na+ આયન થશે ને CO3 -2 આયન. તો NaOH અને H2CO3 આ NaOH એસિડ બેઝ મળે, પ્રબળ બેઝ, અને H2CO3 છે તે વીક એસિડ મળે. માટે ઓલ ઓવર દ્રાવણ તમારું કેવું થાય? બેઝિક દ્રાવણ થશે. પછી NaCO3 એક ક્ષાર છે, બરાબર? NaOH
અને H2CO3 એટલે NaOH જે સ્ટ્રોંગ બેઝ છે અને H2CO3 તે વીક એસિડ છે. એટલે પ્રબળ બેઝ નિર્બળ એસિડનો ક્ષાર છે, એટલે એનું જલીય દ્રાવણ કેવું બનશે? બેઝિક બનશે. આટલી ખ્યાલ નહીં આવે તમારું કયું દ્રાવણ બનશે તે ખબર નહીં પડે. હવે આપણે ત્રીજું ઉદાહરણ લઈએ છીએ, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર. સામાન્યમાં સામાન્ય ઉદાહરણ લઈએ આપણે NH4Cl. તો NH4 પ્લસ આયન અને Cl -1 આયન છે. તો NH4 પ્લસ આયન સાથે OH આયન પ્રક્રિયા કરે તો NH4OH મળશે અને બીજું HCl બનશે. બરાબર? હવે NH4OH કેવું છે? બેઝ કહેવાય કે એસિડ કહેવાય NH4OH ને? NH4OH છે એસિડ કહેવાય કે બેઝ કહેવાય? બેઝ કહેવાય. બરાબર. કેવો બેઝ કહેવાય? સ્ટ્રોંગ કે વીક? પ્રબળ કે નિર્બળ બેઝ? નિર્બળ બેઝ. બરાબર. અને Cl માઇનસ માંથી HCl બને કે જે પ્રબળ એસિડ છે. એટલે તમારો આ ક્ષાર કેવો કહેવાય? પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર છે. હવે એનું જલીય દ્રાવણ બનાવો તમે તો તમારું દ્રાવણ કેવું હોય છે? એસિડિક દ્રાવણ હોય છે. ક્લિયર થાય છે? હવે કોપર સલ્ફેટની આપણે વાત કરીએ. એમાં પાણી નાખો તો કયો બેઝ બનશે? કોપર સલ્ફેટ પ્લસ પાણી H2O. તો નિપજ કઈ મળે? CuOH twice કોપર હાઇડ્રોક્સાઇડ અને H2SO4. H2SO4 કેવો છે? પ્રબળ એસિડ છે. કોપર હાઇડ્રોક્સાઇડ છે તે કેવો છે? નિર્બળ બેઝ છે. FeCl3 ની વાત કરો તો પાણી સાથે પ્રક્રિયા કરે તો કયો બેઝ મળશે એમાંથી? FeOH twice. FeOH thrice. thrice 3. Cl 3 છે એટલે Fe ની કેટલી વેલેન્સી હોય? Fe+3 કહેવાય. અને HCl મળશે. બરાબર? એટલે બેઝ તરીકે FeOH thrice કે જે વીક બેઝ છે અને HCl એ પ્રબળ એસિડ છે. હવે AlCl3 કયો બેઝ મળે? AlOH thrice અને HCl. બરાબર? HCl પ્રબળ એસિડ છે એટલે તમારું દ્રાવણ કેવું બને? એસિડિક બનશે. હવે અહીંયા FeSO4 છે, એનું પાણી સાથે રિએક્શન કરો તો શું મળશે? ચલો કયો બેઝ મળશે? FeOH twice. FeOH twice અને H2SO4. H2SO4 કેવો છે? સ્ટ્રોંગ એસિડ છે. એટલે આ બધા જ ક્ષાર કયા કયા? કોપર સલ્ફેટ, FeCl3, AlCl3, FeSO4. આ બધાના દ્રાવણો છે જલીય દ્રાવણો એસિડિક બનશે. હવે કેમ એસિડિક બનશે તે મને જવાબ આપો. આ દ્રાવણો એસિડિક કેમ બનશે? કેમ એસિડિક બનશે?
આ બધા જ જે ક્ષારો છે તે પ્રબળ એસિડના બનેલા છે. હમણાં આપણે વાત કરી ને કોપર સલ્ફેટ છે તો કોપર હાઇડ્રોક્સાઇડ H2SO4, અહીંયા HCl, FeCl3 માંથી HCl, AlCl3 માંથી HCl, FeSO4 માંથી H2SO4. આ બધા દ્રાવણો કેવા છે? એસિડિક છે. કેમ? તો કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારો છે. પ્રબળ એસિડ છે, સંપૂર્ણ આયનીકરણ થાય છે, H+ આયનનું પ્રમાણ OH આયન કરતાં વધારે હોવાથી આ બધા જ જલીય દ્રાવણો એસિડિક હોય છે. બરાબર છે? આપણે 3 પ્રકારના ક્ષારની વાત કરી. પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ. બરાબર? 2 પ્રકારના ક્ષારની આપણે વાત કરી. તો દ્રાવણ કાં તો એસિડિક હોય કાં તો બેઝિક હોય. અને જો બંને પ્રબળ હોય તો તમારું દ્રાવણ તટસ્થ હોય. એટલે પ્રબળ એસિડ હોય અને પ્રબળ બેઝનો ક્ષાર હોય તો તમારું દ્રાવણ તટસ્થ હોય. પણ જો પ્રબળ એસિડનો ક્ષાર હોય તો એસિડિક દ્રાવણ હોય, પ્રબળ બેઝનો ક્ષાર હોય તો બેઝિક દ્રાવણ હોય. હવે જો બંને નિર્બળ હોય એટલે કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારો પાણીમાં ઓગાળવામાં આવે તો એ જલીય દ્રાવણ એસિડિક અથવા તો બેઝિક અથવા તો તટસ્થ. એ શેના પર આધાર રાખે છે? બંને નિર્બળ છે, એસિડ પણ નિર્બળ છે અને બેઝ પણ નિર્બળ છે. તો એ એસિડ અને બેઝની સાપેક્ષ પ્રબળતા ઉપર આધાર રાખે. જો નિર્બળ એસિડ વધારે એસિડિક હોય તો તમારું દ્રાવણ એસિડિક બને. જો નિર્બળ બેઝ નિર્બળ એસિડ કરતાં વધારે પ્રબળ હોય તો તમારું દ્રાવણ બેઝિક બને. અને જો બંને ક્ષાર બંને એસિડ અને બેઝ એક સરખા હોય, એક હરખી તીવ્રતાવાળા હોય, બંનેનો Ka અને Kb સરખા હોય તો એ તટસ્થ દ્રાવણ બને છે. આવા ક્ષારોના જળ વિભાજનથી નીચેલા એસિડ અને બેઝના સાપેક્ષ પ્રબળતા ઉપરથી જલીય દ્રાવણની pHનો આધાર રાખે છે. જલીય દ્રાવણની pHનો આધાર રહેલો છે. હવે એમોનિયમ એસિટેટ, તમે SYBSC ઇનઓર્ગેનિકનો પ્રેક્ટિકલ કરેલા છે હમણાં, કે થર્ડ ગ્રુપમાં કે જવાનું હોય તો એમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ એસિટેટનું દ્રાવણ નાખતા હતા. જો પ્રેક્ટિકલનું યાદ હોય તો એમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ એસિટેટ. તો કે એ જે ક્ષાર છે એમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ એસિટેટ એ છે તે તટસ્થ ક્ષાર બનાવે છે. એમોનિયમ એસિટેટ એ તટસ્થ દ્રાવણ બનાવે છે. એનો અર્થ એવો થાય કે એમોનિયમ એસિટેટની અંદર તમે પાણી નાખો છો તો તમારે એસિટિક એસિડ અને NH4OH બને છે. બંને નિર્બળ છે, એસિટિક એસિડ અને NH4OH. બંનેનું આયનીકરણ સરખા પ્રમાણમાં થાય છે. એટલે કે જેટલા પ્રમાણે H3O+ આયન મળે છે એટલા જ પ્રમાણમાં OHનું સાંદ્રણ હોય છે. એટલે કે એમોનિયમ એસિટેટનું જલીય દ્રાવણ લગભગ તટસ્થ હોય છે. એટલે આપણે એમોનિયમ એસિટેટ પ્લસ એમોનિયમ ક્લોરાઇડ તમે પ્રેક્ટિકલમાં નાખો છો, બીજા ગ્રુપનું સેપરેશન કરવાનું હોય ત્યારે. ત્યાર પછી એક ક્ષાર છે એમોનિયમ કાર્બોનેટ. ચલો મને પહેલા જવાબ આપે કે એમોનિયમ કાર્બોનેટની અંદર H2O ઉમેરવામાં આવે તો નિપજ કઈ કઈ મળે? ચાલો જવાબ આપો. એમોનિયમ +1 આયન છે અને CO3 -2 આયન છે. એકની સાથે H+ આયન જોડાય
અને બીજા સાથે OH આયન જોડાય તો કયું દ્રાવણ બને? શેનું મિક્સચર બને? કયો બેઝ બને ને કયો એસિડ બને એ તમારે બોલવાનું છે. આ ખબર નહીં પડે તો આગળ કશું સમજાશે નહીં. એમોનિયમ કાર્બોનેટ NH4+1 છે અને CO3-2 છે. કયો બેઝ મળશે? બોલો બોલો. NH4OH ને H2CO3. હા, NH4OH અને H2CO3. હવે આ બંનેની સાપેક્ષ પ્રબળતા આપણે જોઈએ તો NH4OH એ વધારે પ્રબળ છે, માટે ક્ષારનું જલીય દ્રાવણ બેઝિક બને છે. બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે તમે ક્ષારમાં પાણી નાખો છો તો તમારું જલીય દ્રાવણ એસિડિક થશે, બેઝિક થશે કે તટસ્થ થશે એ તમારા ક્ષારના પ્રકાર ઉપર રહેલો છે. એટલે અહીંયા તમારું શોર્ટ ક્વેશ્ચન પૂછાય. આ જે કંઈ ક્ષારના નામ લખેલા છે એનું પાણી સાથે પ્રક્રિયા થવાથી તમારું દ્રાવણ કેવું બને છે એ ક્વેશ્ચન પૂછાય છે. કેમ કે કોપર સલ્ફેટનું દ્રાવણ કેવું બને? તો કે એસિડિક બને. હવે એમોનિયમ એસિટેટનું દ્રાવણ કેવું બને? બંને નિર્બળ છે છતાં પણ તટસ્થ દ્રાવણ બનાવે છે. એટલે એવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. હવે આવે છે અગત્યનો ટોપિક કે જુદા જુદા પ્રકારના દ્રાવણોના જળ વિભાજન અંશ, જળ વિભાજન અચળાંક અને pH વચ્ચેનો સંબંધ. આપણે પહેલા વાત કરવાની છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારોનું જળ વિભાજન. પ્રબળ એસિડ અંદર ભાઈ વાત નહીં કરો, મ્યુટ થઈ જાઓ. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારોનું જળ વિભાજન. અહીંયા તમને ઉદાહરણ લખેલું છે, તમારી નોટમાં લખી નાખવાનું. NH4Cl છે પ્લસ HCl, તો NH4OH અને HCl મળે છે. NH4Cl પ્લસ વોટર લખવું પડશે, અહીંયા HCl નહીં આવે. બરાબર? NH4Cl એ તમારો ક્ષાર છે, એનું પાણી સાથે પ્રક્રિયા કરો તો NH4OH અને HCl મળે છે. તો કે સૌથી પહેલા આપણે જળ વિભાજન અચળાંક KH, ક્ષારનું પાણી સાથેની પ્રક્રિયા થાય અને H3O આયન અને OH આયન મળે એને આપણે જળ વિભાજન કહીએ છીએ. તો કે પહેલામાં પેલું જળ વિભાજન અચળાંક આપણે KH શોધવાનો છે. તો કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર એબીના જલીય દ્રાવણમાં જળ વિભાજનની ક્રિયા નીચે પ્રમાણે આપી શકાય. A+B- જનરલ ફોર્મ્યુલા લખેલું છે H2O AOH B- અને H3O+1. અથવા તમને ખબર છે કે તમારા કયો ક્ષાર છે? તો કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર છે. તમારે નિર્બળ બેઝ એટલે AOH તો મળશે જ. તો તમારે A+ ને પાણી સાથે પ્રક્રિયા બતાવવી પડે. એટલે A+ H2O AOH અને H3O+1 આયન આપે છે. હવે સંતુલનના નિયમ પ્રમાણે જઈએ આપણે તો કે સંતુલન અચળાંક કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા તરીકે આપણે OH લઈશું
અને બીજી સાંદ્રતા તરીકે H3O + 1 આયન, એને તમારે છેદમાં બતાવવાનું છે પ્રક્રિયકને. હવે પ્રક્રિયકની સાંદ્રતા કઈ કઈ થશે? A+ અને H2O નો સ્ક્વેર. કેમ કે H2O નો સહગુણાંક 2 છે. આ તમારે સંતુલનના નિયમ પ્રમાણે આ આપણે એની સાંદ્રતાના ફોર્મમાં લખીએ છીએ. હવે તમને ખબર છે કે ક્ષારના પ્રમાણમાં પાણીનું ખૂબ વધારે પ્રમાણ હોય છે, એટલે K × H2O નો સ્ક્વેર ઇક્વલ ટુ AOH H3O + 1 A+ આયન. એટલે પાણીનું સ્વ આયનીકરણ અલ્પ માત્રામાં થતું હોવાથી, પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી H2O નું સાંદ્રણ લગભગ અચળ ગણી શકીએ છીએ. એટલે K × H2O નો સ્ક્વેર એના બરાબર જળ વિભાજન અચળાંક આપણે લખીએ છીએ KH. KH બરાબર AOH H3O + 1 / A+. હવે KH છે એ ક્ષાર AB નો જળ વિભાજન અચળાંક કહે છે. ખ્યાલ આવે છે? ક્ષાર AB છે આપણી આગળ, એનું પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ, AOH અને H3O + આયન મળે છે. સંતુલનના નિયમ પ્રમાણે જઈએ છીએ, નિપજ છેદમાં પ્રક્રિયક. નિપજ તરીકે આપણે AOH અને H3O + આયન છે, અને પ્રક્રિયક તરીકે A+ અને H2O છે. H2O નું પ્રમાણ ખૂબ વધારે છે. નવો અચળાંક મૂકીએ છીએ, જેને આપણે જળ વિભાજન અચળાંક કહીએ છીએ. હવે આપણે બીજું સમીકરણ જોવાનું છે. KH, KB અને KW વચ્ચેનો સંબંધ. કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર છે, એમાં આપણે AOH લઈએ, નિર્બળ બેઝ છે, એનું આયનીકરણ કરો, A+ અને OH- આયન મળશે. હવે સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે નિર્બળ બેઝ માટે સંતુલન અચળાંક KB લખીશું. KB બરાબર નિપજ છેદમાં પ્રક્રિયક A+ OH આયન ડિવાઈડ OH AOH. હવે સમીકરણ 5.1 એટલે હમણાં આપણે જે ડિરાઈવ કર્યું તે, આ 5.1 અને આ 5.2 એને જમણી અને ડાબી બાજુ ગુણાકાર કરીએ તો આપણને શું મળશે? H3O + OH આયન બરાબર KH × KB. હવે તમને ખબર છે કે H3O આયન OH આયન બરાબર KW, પાણીનો આયનિક ગુણાકાર, જે તમારે 12માં આવી ગયેલું છે. માટે KW બરાબર KH × KB અથવા KH બરાબર KW ના છેદમાં KB લખી શકો છો તમે. ત્યાર પછી જોઈએ આપણે આગળ. આ કીધું ને કે KH બરાબર KW ના છેદમાં KB. આ એક સમીકરણ 5.3 મળે છે. હવે આગળનું સમીકરણ જોઈએ, જળ વિભાજન અંશ. તો કે જળ વિભાજન અંશ કોને કહેવાય? કે સંતુલન સમયે કુલ ક્ષારના જેટલામાં ભાગનું જળ વિભાજન થયું હોય તે ક્ષારને જળ વિભાજન અંશ કહે છે. તેને આપણે H સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. જો સંતુલને ક્ષારનો જળ વિભાજન અંશ H હોય, ક્ષારની શરૂઆતની સાંદ્રતા C0 હોય, C0 mol/L હોય, તો સંતુલન સમયે જુદા જુદા ઘટકનું સાંદ્રણ નીચે પ્રમાણે થાય છે. તો અહીંયા C0H, અહીંયા પણ C0H, C0 1 - H. તો KH બરાબર C0H × C0H છેદમાં પ્રક્રિયક C0 1 - H. KH ની કિંમત આટલી આવી. હજુ એને આપણે આગળ સાદુરૂપ આપીએ તો કે 1 - H, કેમ કે આપણે આગળ ખૂબ જ નિર્બળ બેઝ છે. 1 - H ની જગ્યાએ આપણે H ને અવગણીએ છીએ, 0 ગણીએ એટલે 1 થઈ જાય. એટલે KH બરાબર C0H². H² બરાબર KH ના છેદમાં C0. એટલે H બરાબર √KH/C0. હવે આ KH ની કિંમતમાં એટલે કે આપણે 5.3 આગળ આવી ગયેલું છે
એની કિંમત આપણે KH ની કિંમત મૂકીએ છીએ અહીંયા KW ના છેદમાં KB ઇન્ટુ C0 જે આપેલું છે બરાબર. તો કે સમીકરણ 5.6 છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારનો જળ વિભાજન અંશ H આપણે બતાવીએ છીએ. છેલ્લો ટોપિક pH, pKb અને C0 વચ્ચેનો સંબંધ. તો કે આ ક્ષારમાં આપણે H3O બરાબર C0H મોલ પર લીધેલું છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. સાદુરૂપ જ આપવાનું છે. તો કે H3O બરાબર C0 અંડરરૂટ KW ના છેદમાં KB આપણે એની કિંમત મૂકી ઇન્ટુ C0. તો H3O બરાબર, હવે આ C0 ને આપણે અંદર લઈ જઈએ તો C0 નો સ્ક્વેર થઈ જાય, એક C0 કેન્સલ થઈ જાય એટલે અંડરરૂટ KW ઇન્ટુ C0 ડિવાઈડ બાય KB. બરાબર. હવે અહીંયા H3O આયન છે. હવે આપણે જોઈએ છે pH નું સૂત્ર. તો pH ના સમીકરણ માટે pH બરાબર -log H3O પ્લસ આયન. આ બંને બાજુ લોગ થી ગુણતા અને માઇનસ વડે ગુણતા. લોગ એટલે કે માઇનસ લોગ થી ગુણતા એટલે કે -log H3O પ્લસ આયન -1/2 log KW પ્લસ 1/2 log KB -1/2 log C0. એકચ્યુઅલી આ માઇનસ આવે, KB નીચે છે પણ આપણે માઇનસ થી ગુણાકાર કરીએ છીએ એટલે અહીંયા પ્લસ 1/2 log KB આવ્યું. તો -log H3O આયન બરાબર આપણે pH લખી શકીએ. 1/2 કોમન કાઢી લઈએ તો -log KW બરાબર pKW પ્લસ log KB બરાબર -pKB અને અહીંયા log C0 જ લખવો પડશે કેમ કે એના માટે કોઈ નિયમ નથી. આ તો નિયમ છે કે pKW ઇક્વલ ટુ -log KW એટલે કે 1/2 pKW -pKB -log C0 એટલે શરૂઆતની સાંદ્રતા. એટલે કે આથી પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારને જલીય દ્રાવણની pH કિંમત નિર્બળ બેઝના આયનીકરણ અચળાંક KB ઉપરાંત શરૂઆતની સાંદ્રતા C0 મોલ પર લિટર પર આધાર રાખે છે. આવા તમારે 3 સમીકરણો મેળવવાના છે એટલે તમારે જાતે એને કમ્પેર કરવું પડશે. આ તો આપણે માત્ર કોનો જોયું, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારનો. બરાબર છે. કે એના માટે તમારે પહેલામાં પેલું તો ઇક્વેશન યાદ રાખવું પડશે કે કઈ રીતની પ્રક્રિયા થાય છે. તો કે અહીંયા તમારે નિર્બળ બેઝ છે એટલે AOH તમને મળે છે, એ તમારે યાદ રાખવું પડશે. પછી નિર્બળ એસિડ હશે તો નિર્બળ એસિડમાં શું મળશે તો કે HB મળશે. શરૂઆતની પ્રક્રિયા જો તમારી ખોટી હશે તો તમે સમીકરણ લખી શકશો નહીં. બરાબર. હવે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો.